સુરતમાં આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ નીચે નોંધાયો। સુરતમાં પ્રદૂષણનું સતત વધારો જોવા મળ્યો છે। એક્યુઆઈ નીચે જતા પ્રદૂષણ વધુ એક ચિંતાજનક પરિસ્થિતિ છે। પ્રદૂષણનું સ્તર ઓગતા એકમો વધવાના કારણે એક્યુઆઈ ઘટ્યું છે। સુરતમાં પ્રદૂષણ સમસ્યા સતત ગંભીર બની રહી છે। ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદૂષણની માત્રામાં ફરી એક વખત વધારો થયો છે અને આજે ડાયમંડ સિટી સુરતની એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે વહેલી સવારથી જ જે વાતાવરણમાં વિઝિબિલિટીમાં છે તે ઘટાડો છે તે નોંધાયો છે અને આ પ્રકારની તસવીરો છે તે હાલ જોવા મળી રહી છે। સૂર્યપુત્ર તાપી નદી કિનારાનો આ દ્રશ્ય છે અને જોઈ શકાય છે કે બપોરના 12 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને હાલ પણ જે વાતાવરણની અંદર વિઝિબિલિટીમાં જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી જે પ્રદૂષણની માત્રામાં વધારો થવાના કારણે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે ખૂબ જ નીચો ગયો છે અને તેના કારણે જે લોકોએ શ્વાસ લેવામાં પણ જે છે તે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી મહત્વની ચિંતાજનક બાબત તો એ છે કે જેમ જેમ જે પ્રદૂષણની માત્રા વધતી જઈ રહી છે તેમ લોકોના સ્વાસ્થ્યને લઈને પણ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। મહત્વની વાત છે કે કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પણ છે તે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે અને તેના કારણે આ પ્રકારે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ નીચો જવાના કારણે જે વિઝિબિલિટી છે તે હાલ ઓછી જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પણ છે તે હાલ પ્રદૂષણની માત્રા કઈ રીતે ઘટી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં ક્યાંક જે તંત્ર છે તે વામણું પુરવાર થઈ રહ્યું છે અને તેના કારણે જે શહેરીજનોના સ્વાસ્થ્ય સામે અહીં ક્યાંક ને ક્યાંક જોખમ છે તે ચોક્કસથી ઊભું થયું છે। વિતેલા દિવસોની અંદર જે એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા। દિલ્હીની જેમ ડાયમંડ સિટી સુરતની અંદર પણ એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા નીચા જવાના કારણે લોકોએ છે તે પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। ત્યારે તંત્રએ પણ હવે પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવી જરૂરી બની પડે છે તેવી લોક માંગણી પણ હાલ ઉઠવા પામી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।